નમસ્કાર. 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિદ્યાર્થી બહેનો અને અધ્યાપક બહેનો આપ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1975 થી 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી જ સમગ્ર વિશ્વમાં 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આપણા માટે ભારતીય સનાતન સંસ્કૃતિ અને સભ્યતામાં મહિલાઓનું મહત્વ ખૂબ છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે, એમાં અનેક રીતે નારીનો મહિમા ગવાયો છે. નારી તું નારાયણી. જુદી જુદી પરિસ્થિતિઓમાં સ્ત્રીઓનું મહત્વ વિશેષ રીતે આપણે ત્યાં સ્વીકારાયું છે. માતા, પત્ની, બેન, દીકરી આ દરેક સંબંધોમાં મહિલાનું ખૂબ મહત્વ છે. માતે માં, જનનીને જોડ ધકી નહીં મળે રેલો, આવા અનેક બાબતોમાં મહિલાઓનું મહત્વ ખૂબ છે. મહિલા સશક્તિકરણ, મહિલાઓને જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધવા માટેની તકો આ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. આપણે ત્યાં કવિતાઓ, લોકગીતો, દુહાઓ આ બધે મહિલાનું મહત્વ જુદી જુદી રીતે પ્રગટ કરે છે. જે સર જ્યાં રીત્યે જેની માં ઓથલ પદમની હો, ઈ મહિલાનું માનું મહત્વ શું છે, મહિલાનું શું મહત્વ છે ઈ સૂચવે છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે, એટલે એક માતાને, એક મહિલાને 100 શિક્ષક બરાબર એનું મહત્વ આપવામાં આવ્યું છે. આમ અનેક રીતે આ દેશમાં મહિલા યત્ર તત્ર સર્વત્ર પૂજાય છે. ત્યારે આપણે ખાસ કરીને મારા વિદ્યાર્થીનીઓને, દીકરીઓને ખાસ કહેવું છે કે આપણને જે સન્માન, માન, પ્રતિષ્ઠા, સ્થાન મળવું જોઈએ એ ત્યારે જ મળે કે જ્યારે આપણે અન્યને આપીએ. થોડા દિવસ પહેલા મા પરનો એક નિબંધ લખ્યો કોઈ દીકરીએ, ત્યારે મારે ઘણા બધા વર્ગોમાં જઈને કહેવાનું થયું કે માતે માં છે, જગતના બધી જ વ્યક્તિઓ માટે, કે પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેક માટે માનવત કેવું મહત્વ છે એમાં કોઈ ડાઉટ નથી. પણ અહીંયા સવાલ એ આવે છે કે મારી માતે મારી માં અને બીજાની માતે હું. આ માનસિકતા બદલતો તો જ આ નારી તું નારાયણી બનશે અને તો જ સમાજ, કુટુંબ એ મહિલાઓનું મહત્વ સમજશે અને સ્વીકારશે. સ્વીકારવું જ પડશે. તમે જુઓ, આપણા જેટલા પણ અવતારી પુરુષો છે, સીતારામ, રાધે કૃષ્ણ, નમઃ પતિ પાર્વતી, એટલે પાર્વતીના પતિ એટલે કે મહાદેવને યાદ કરીએ તો પણ પહેલા માં પાર્વતીને યાદ કરીએ. આ આપણી પરંપરા છે, આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી ધરોહર છે. પણ સવાલ એ છે કે મારો પોતાનો અનુભવ છે ને, એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં પણ આ વિષય પર ચર્ચા થઈ હતી કે ઘણા બધા સંજોગોમાં એક સ્ત્રી બીજા સ્ત્રીની દુશ્મન બનતી હોય. આજે પારિવારિક જીવનમાં આપણે જોઈએ છીએ જે કંઈ કુટુંબમાં કટોકટી ઊભી થઈ છે, તો એમાં મહત્વનો મેઇન રોલ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્ત્રીનો જ છે. માતા પિતા ને સાચવવાની ને ઘરની જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એક નારીનો, એક મહિલાનો મહત્વનો રોલ રહ્યો છે. ત્યારે મારી
આપ સૌને મહિલા દિવસની તો શુભકામનાઓ ખરી, પણ સાથે સાથે એક ટકોર છે કે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં અન્ય મહિલા, કે પછી બેન હોય કે આપણા સામાજિક જે કોઈ સંબંધ હોય, સાસુ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, ભાઈ હોય, નણંદ હોય, તો એમાં અન્ય સ્ત્રીનું મહત્વ એ આપણે પહેલા સ્વીકારવું જોઈએ. તો જ આ મહિલાઓને સન્માનનો જે વિષય છે એ સારી રીતે સમજવો અને સ્વીકારવો પડશે સૌને. એટલે ફરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સૌને શુભકામનાઓ. મહિલાઓ માટે આદર, સન્માન અને સમાનતાનો ભાવ આમ તો આપણી પરંપરામાં જ છે, એમાં કંઈ નવું નથી. અને હવે તો બધા જ ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષના ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. ત્યારે તમે તમારા સ્થાન પર જે કોઈ અન્ય મહિલા હોય એને માન સન્માન આપવું, એની લાગણીઓની કદર કરવી, એને સમાનતાથી જોવી, એ ખૂબ મહત્વનું બન્યું છે. એટલે આજે આપણે આ ઘોડાસરા મહિલા કોલેજમાં NSS વિભાગના માધ્યમથી આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે ફરીને સૌને શુભેચ્છા, શુભકામના, ધન્યવાદ. વંદે માતરમ.